હવે મહારાજ મને તેડવા આવવાના છે, આવું બધું એને બોલ્યા કે મારે હવે બસ મહારાજ સિવાય કાંઈ નહીં. અને પછી એને છેલ્લા 22 દિવસ એને ત્યારે કંઈક બોલ્યા હશે કે 22 દિવસ પછી મહારાજ મને લઈ જશે, પણ 22 દિવસ સુધી ખાવાનું અને પીવાનું બધું બંધ. અનાજ નહીં, ફ્રૂટ નહીં, ફરાળ નહીં, કાંઈ નહીં, પાણી પણ નહીં. થોડું ઘણું ક્યારેક કહે તો પાણી પીતા અને અખંડ ભજન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. છેલ્લે હમણાં મહંત સ્વામી આપણા છે રાજકોટથી છે, પ્રભુ સ્વામી બધા સંતો ગયેલા 3-4 દિવસ પહેલાં જ શાસ્ત્રી મહારાજ પાસે શ્રીજી મહારાજે કોગળા કરેલું એનું જળ હતું. એ જળ લઈને ગયા હતા. જઈને ગયા, રૂમમાં ગયા, થોડી વાતો કરી, કે ત્યાં ખૂબ સાથે સેવા બધા હોય, સાથે પ્રભુ સ્વામી સાથે તો વિદ્યાર્થી વખતથી સાથે હતા એટલે જૂની જૂની બહુ વાતો કરી. બોલે કાંઈ નહીં, પણ 4 વાગે એના મેમનગરમાં ગુરુકુળમાં એના રૂમમાં હતા સ્વામી. અને એ વખતે એની સેવામાં 2 હરિભક્તો હતા, અર્પિતભાઈને વિદ્યાર્થીના એ હતા. એને કીધું કે લાવો લાવો જનોઈ લાવો, નવી જનોઈને નવી કંઠી લાવો. નવી જનોઈને કંઠી મગાવી, ચાંદલો મગાવ્યો, ચાંદલો કર્યો, કંઠી પહેરી, નવી જનોઈ પહેરી, ચાંદલો, અને પછી તિલક કર્યો. અને પછી ગોપીનાથજી મહારાજની મૂર્તિ, ગોપીનાથજી મહારાજ સાથે ખૂબ હેદ, એટલે ગરડામાં શ્રીજી મહારાજે પોતાના સ્વસ્તે પોતાનું માપ પ્રમાણે સ્વરૂપ પધરાવ્યું છે. ગોપેદ એની મૂર્તિ સામે હતી, લાવો મારે આરતી ઉતારવી છે. એટલે પછી તાત્કાલિક દીવો ન મળ્યો, પણ અગરબત્તી લઈને અને ગોપીનાથજી મહારાજની આરતી ઉતારી. બોલ્યા નહીં કે ગોપીનાથ મહારાજ આવ્યા છે. આરતી ઉતારી અને પછી કે લ્યો જો ગોપીનાથજી મહારાજ આવ્યા છે, હું મહારાજના ધામમાં જાઉં છું. એટલે સંતોને બીજાને બોલાવવાનો સ્કોપ જ ન મળ્યો. તરત જ એને શું કે કંઠી બદલાવી, જન્મ બદલાવી, એટલે શું સેજ હોય એને, બીજું કાંઈ ન હોય. પણ ત્યાં બોલ્યા કે લે જય સ્વામિનારાયણ એમ કરી અને માથું ઢાળી દઉં. તાત્કાલિક સંતોને બોલાવ્યા, બધા ભેગા થઈ ગયા લગભગ 4:30 પોણા 5ની આસપાસ. અને એ પણ આજના દિવસે મહારાજના ધામમાં ગયા છે. આપણે કઈ તો સેવા કહીએ, શાસ્ત્ર વાંચન કે એવી બધી વાતો લાગે. ગુણાતીતાંત છે, સદવિચારમાં સુખ છે. આમ તો ચોથું કીધું છે એ સમજાય નહીં તો જીવ છૂટી જાય કે વિષયમાં તો જીવે સુખ માયનું છે, તો કેવળ દુઃખરૂપ છે. પણ એ સમજતા જિંદગીના નહીં, જન્મો નીકળી જાય ત્યારે સમજાય કે અમારું દુઃખરૂપ છે. ગમે એટલા નહીતર તો ભલે એકવાર કોઈ કીધું ભાઈ આ વીછી છે એ મારી નાખે, પછી પતી ગયું. ત્યાં બેઠા હતા, પછી સરસ મરતી હતી, સામે 2 બચ્ચા પીધા. પટેલના છોકરાને બોલાય, નાનો છોકરો થઈ ગયા, આ છોકરા પ્રસાદ